ખાદ્ય તેલ બાદ હવે ખાંડમાં તેજીનો તરખાટ. રાજકોટમાં ખાંડના ભાવ આસમાને પહોંચ્યા. એક જ મહિનામાં કિલોએ 30 રૂપિયાનો વધારો. 45 રૂપિયા કિલોએ મળતી ખાંડના ભાવ 75 રૂપિયાએ પહોંચતા ગ્રાહકોને ફટકો. ઉપરથી ભાવ વધારો આવતા ખાંડના ભાવ વધ્યા હોવાનો વેપારીઓનો દાવો. વરસાદ ખેંચાવાનું પણ એક કારણ. ભાવમાં મોટા ઘટાડાની શક્યતા હાલ નહીવત. રાજકોટમાં રોજ 750 ટન ખાંડનો વપરાશ. ખાંડના ભાવ વધારાની સીધી અસર ચાની કિટલીઓ પર. ખાંડ મોંઘી થતા કિટલી સંચાલકોનો ખર્ચ વધ્યો. ચાના વેપારીઓ ભાવ વધારાની કરી રહ્યા છે વિચારણા. ગેસ ચાના ભાવ વધતા ચાનો કપ પણ મોંઘો થઈ શકે. અમદાવાદમાં ખાંડના કિલોનો ભાવ 60 થી 75 રૂપિયા. ખાંડ મોંઘી થતા કિટલી સંચાલકોનો ખર્ચ વધ્યો. ગેસ સિલિન્ડરની અછત સમયે પણ ચાના ભાવમાં વધારો થયો હતો. ભાવ વધારાની સામાન્ય ગ્રાહકોના બજેટ પર સીધી અસર. રાજકોટમાં 1લી તારીખથી હોટલો પર ચાની ચુસ્કી થશે મોંઘી. ખાંડના ભાવ વધતા ચાના ભાવમાં વધારો. 20 રૂપિયાની આખી ચા હવે 30, 10ની અડધી ચા હવે 15 રૂપિયામાં મળશે. રાજકોટની 2500 જેટલી ચાની હોટલ પર અસર. અમદાવાદમાં સામાન્ય લોકોના રસોડા પર મોંઘવારીનો વધુ એક ડામ. ખાંડ, ખાદ્ય તેલ, શાકભાજી બાદ કઠોળ પણ મોંઘા થયા. દાળમાં 5 થી 10% અને ખાદ્ય તેલમાં 3 થી 8% સુધી વધારો. દૂધ, ખાંડ, અનાજના ભાવમાં વધારો. રાજકોટમાં તહેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં ભડકો. 15 દિવસમાં સિંગતેલના ભાવમાં 50 રૂપિયાનો વધારો. સિંગતેલના ડબ્બાનો ભાવ 2950 થી 3000 રૂપિયા. કપાસિયા તેલમાં 15 દિવસમાં 60 રૂપિયાનો વધારો. સનફ્લાવર તેલમાં પણ 15 દિવસમાં 50 રૂપિયાનો વધારો. તહેવારો ટાળે જ મોંઘવારીનો વધુ એક માર. રાજકોટમાં સિંગતેલના ભાવમાં 15 દિવસમાં 50 રૂપિયાનો વધારો. કપાસિયા તેલમાં 60 રૂપિયાનો વધારો. ગૃહિણીઓના બજેટ ખોરવાયા. રક્ષાબંધન, જન્માષ્ટમીના તહેવારોમાં મીઠાઈનો સ્વાદ મોંઘો બનશે. તહેવાર ટાણે મીઠાઈના ભાવમાં વધારો. રો મટીરીયલ સહિત મીઠાઈ 5% મોંઘી. રાજકોટના ધોરાજીમાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ. કાથરોટામાંથી 800 લીટર ભેળસેળ યુક્ત દૂધનો જથ્થો ઝડપાયો. પોલીસે 1 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. ભાવેશ ભારાઈ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. દૂધ પાવડરના નમૂના વડોદરા લેબ પરીક્ષણ માટે મોકલ્યા. રાજ્યમાં 6 દિવસ હળવા વરસાદી આગાહી. લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ટ્રફ સક્રિય. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદી આગાહી. દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફના પવન ફૂંકાઈ રહ્યા છે. રાજ્યમાં સરેરાશ સામાન્ય કરતા 4% વરસાદની ઘટ. મધ્યપ્રદેશના ડિંડોરીમાં ભારે વરસાદથી ધોધ થયા જીવન. મહેંદવાણી વિસ્તારમાં કીકરકુંડ ધોધનું મનમોહક સ્વરૂપ. સતત વરસાદ બાદ ધોધમાં પાણીનો પ્રવાહ તેજ બન્યો. ધસમસતા પાણી સાથે ચારે તરફ ફેલાયેલી હરિયાળીએ પ્રવાસીઓમાં આકર્ષણ જમાવ્યું. દિલ્હીના અનેક વિસ્તારોમાં મેઘમહેર. દ્વારકા મેટ્રો સ્ટેશન નજીકના રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. પાણી વચ્ચેથી પસાર થવા લોકો મજબૂર. વરસાદથી લોકોને ઉકળાટ ભરી ગરમીમાંથી રાહત મળી. ઉત્તરાખંડના જોશીમઠ સામેના પહાડો પર થઈ હિમવર્ષા. હિમકોટ સાહિબ અને ફોલોની ઘાટી આસપાસના વિસ્તારોમાં તાજી હિમવર્ષા. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો. વિસ્તારમાં ઠંડીનો વધ્યો ચમકાર. પાટણમાં શાળાઓ આસપાસ જંક ફૂડના વેચાણ પર પ્રતિબંધ. જિલ્લા પંચાયત પ્રમુખની રજૂઆત બાદ શિક્ષણ વિભાગ એક્શનમાં. હાનિકારક જંક ફૂડના વેચાણ સામે રોક લગાવતો પરિપત્ર જાહેર. નિયમોનું ઉલ્લંઘન થશે તો ફૂડ વિભાગ અને પોલીસ કાર્યવાહી કરશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તમામ તાલુકાની શાળાઓની સૂચના આપી. પ્રાથમિક શાળાઓ નજીકની દુકાનોમાં જંક ફૂડના વેચાણ પર રોક. બાળકો જંક ફૂડથી દૂર રહે તે માટે શાળાઓમાં યોજાશે ખાસ વાલી મીટિંગ. આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં બાળકો વાલીઓને માર્ગદર્શન અપાશે. સુરતના કામરેજમાં ફૂડ સેફ્ટી વિભાગની તવાઈ. કોસમાડા એન્થમ સર્કલ વિસ્તારમાં આવેલી હોટલ રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ. 172 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો. લાયસન્સ વગર ચાલતા 2 એકમો સીલ. ભાવનગરમાં ઝેરી દારૂકાંડ બાદ બુટલેગરો પર તવાઈ. રાજ્યભરની સરહદો પર ચેકિંગ વધાર્યું. ગુજરાત રાજસ્થાનની સરહદો પર તપાસ. અંબાજી નજીક છાપરી બોર્ડર પર તપાસ. પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ. અમદાવાદના ધોળકા પર પ્રદૂષિત પાણીનો કહેર. 4 ગામમાં કેમિકલયુક્ત પાણીના કારણે ગંભીર પરિસ્થિતિ. દૂષિત પાણી ખેતરોમાં ફરી વળતા પાકને મોટું નુકસાન. રોષે ભરાયેલા ખેડૂતોએ ખેતરોમાં શરૂ કર્યું અચોક્કસ મુદતનું આંદોલન. દૂષિત પાણીના કારણે પીવાના અને સિંચાઈના બોર સંપૂર્ણ બગડી ગયા. નુકસાન થતા ખેડૂતો આકરા પાણીએ જીવલેણ સમસ્યાના કાયમી ઉકેલની માંગ. પ્રદૂષિત પાણીના કારણે ફળદ્રુપ જમીન બંજર બની ગઈ હોવાનો ફરિયાદ. અમરેલીના સાવરકુંડલામાં નાગરિક સહકારી બેંકની ચૂંટણીનો જંગ જામ્યો. 71 વર્ષ જૂની સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું યોજાયું મતદાન. 11 ડિરેક્ટરની બેઠકો માટે 27 ઉમેદવારો મેદાનમાં. વેપારી અને બેંક પેનલ વચ્ચે સીધો જંગ.
સાગવારામાં જંગલ જમીનના હક અધિકાર માટે આદિવાસીઓની આરપારની લડાઈ. આદિવાસી આગેવાનો અને ખેડૂતો છેલ્લા 15 દિવસથી ધરણા પર. ધારાસભ્ય દર્શના દેશમુખે આંદોલનકારીઓ સાથે ધરણા પર બેસી જાહેર કર્યું સમર્થન. 15 દિવસના ઉપવાસના કારણે લીલાબેન વસાવાની તબિયત લથડતા આરોગ્ય વિભાગ દોડતું થયું. સાંસદ અને ધારાસભ્યની સૂચના બાદ ધરણા સ્થળે આરોગ્ય વિભાગની ટીમ પહોંચી ધરણા પર બેઠેલા તમામનું મેડિકલ ચેકઅપ કરાયું. મહેસાણા તાલુકાના સામિત્રામાં લાખોના ખર્ચે બનેલી પોલીસ આઉટપોસ્ટ છેલ્લા 5 વર્ષથી બંધ. ઉદઘાટન બાદ પણ થોડા સમયમાં તાળા લાગી ગયા. કાયમી પોલીસ કર્મચારી ન હોવાથી 8 થી 10 ગામના લોકોને પોલીસ સેવા માટે પરેશાની. દિલ્હી ભાજપ કાર્યાલયમાં નીતિન નવીનની અધ્યક્ષતામાં બેઠક. નવા પદાધિકારી અને રાજ્ય પ્રમુખોની બેઠકમાં મંથન. સેવા સંકલ્પ અભિયાનની રૂપરેખા પર ચર્ચા. સ્મૃતિ ઈરાની સહિતના અનેક નેતાઓ બેઠકમાં હાજર. 2027 વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે તૈયારી શરૂ કરી. અમદાવાદમાં સોલા ઉમિયાધામમાં જિલ્લા ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ. જિલ્લા સંગઠનના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓ લેશે ભાગ. 3 દિવસ દરમિયાન યોજાશે કુલ 11 સત્ર. વિવિધ વિષયો પર ભાજપના કાર્યકરોને આપવામાં આવશે પ્રશિક્ષણ. સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે પણ માર્ગદર્શન અપાશે. કાર્યકરોને પાર્ટીની વિચારધારા અને સંગઠનાત્મક કામગીરી અંગે માહિતી અપાશે. સુરત ભાજપે 3 દિવસીય જિલ્લા કક્ષાના પ્રશિક્ષણ વર્ગનું આયોજન કર્યું. બારડોલીના સાકરીમાં સ્વામિનારાયણ મંદિર હોલમાં યોજાયો પ્રશિક્ષણ વર્ગ. પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, પૂર્વ ધારાસભ્ય અને ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા. પ્રદેશમાંથી આવેલા 11 વક્તાઓએ વિવિધ વિષયો પર કાર્યકરોને માર્ગદર્શન આપ્યું. પ્રથમ વખત નો પ્લાસ્ટિક અભિયાન પર ભાર મુકાયો. આગામી ચૂંટણીને લઈ સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં પ્રશિક્ષણ અપાયું. નવસારીના જલાલપુરમાં ભાજપના પ્રશિક્ષણ વર્ગમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પેપર લીક મુદ્દે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર. કોંગ્રેસે આંદોલનનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ. કહ્યું, વિદ્યાર્થીઓએ કોંગ્રેસને આંદોલનમાં એન્ટ્રી જ ન આપી. કડક કાર્યવાહીના પગલે વિદ્યાર્થીઓ આંદોલન સમેટ્યું હોવાનું સી.આર. પાટીલનું નિવેદન. લોકસભામાં વિપક્ષે માત્ર હોબાળો મચાવ્યો હોવાનો આક્ષેપ. કહ્યું, ચર્ચાની ઓફર છતાં વિપક્ષ ચર્ચાથી ભાગી છૂટ્યું. ભાવનગર ઝેરી દારૂ કાંડ બાદ પોલીસ એક્શનમાં. એસએમસીના આઈજી ગગનદીપ ગંભીર ભાવનગર ખાતે દોડી આવ્યા. એસપી મયુરસિંહ ચાવડા, રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી સહિતના અધિકારીઓ સાથે બેઠક. મુખ્ય આરોપીની કડક પૂછપરછ. નેશનલ સ્પેસ ડે પર પીએમ મોદીએ સ્પેસ સ્ટાર્ટઅપ્સના સીઈઓ સાથે કરી ચર્ચા. દેશમાં ઝડપથી વધી રહેલા સ્પેસ સેક્ટર અને તેમાં સ્ટાર્ટઅપ્સની ભૂમિકા પર ચર્ચા. સ્પેસ ટેકનોલોજી, નવા ઇનોવેશન, એઆઈ, અંતરિક્ષ ક્ષેત્રમાં ભારત સતત કાર્યરત. અમદાવાદના ઇસરોમાં 3જા નેશનલ સ્પેસ ડેની ઉજવણી. કેન્દ્રીય મંત્રી કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા. ચંદ્રયાન 3ના ચંદ્રના સાઉથ પોલ પર સોફ્ટ લેન્ડિંગની સફળતાની યાદમાં ઉજવાય છે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ.